जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्व विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે 21 સપ્ટેમ્બર 2025 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચાને આગળ વધારું એ પહેલા આજે વિડિયો રેકોર્ડેડ લેક્ચરમાં તમને મળી રહ્યો છે। તો પહેલા પ્રશ્નો આવે તો જાતે અટેમ્પ્ટ કરજો અને પછી એનું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો। સૌથી પહેલા તો છેલ્લો દિવસ જનરલ ક્લાસ 3 આપણી લાઈવ બેચ વિદ્યાર્થી મિત્રો જે સ્ટાર્ટ થવા જઈ રહી છે 22 સપ્ટેમ્બર જે છે 2025 થી, જેના ડેમો લેક્ચર સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે। બેચનો સમયગાળો રહેશે 10 વાગ્યાથી લગાવીને 1 વાગ્યા સુધીનો। જો તમે ડેમો લેક્ચર પહેલા એડમિશન લાઈવ બેચમાં જોડાઓ છો તો 4999 રૂપિયા, ડેમો લેક્ચર દરમિયાન જોડાઓ છો તો 5999 અને ડેમો લેક્ચર પછી જોડાઓ છો તો આ બેચની ફીસ રહેશે 15000 રૂપિયા। આમાં તમને જે છે દરેક પરીક્ષાની તૈયારી માટે અલગ અલગ કોર્સ તમારે પરચેસ કરવાની જરૂર રહેતી નથી, એક જ કોર્સમાં એનરોલ કરી શકો છો। સાથે સાથે જે છે વનપાલ અને વનરક્ષકની લાઈવ બેચમાં જોડાવાનો પણ અદ્ભુત મોકો તમને જે છે આમાં મળી રહ્યો છે। આ લાઈવ બેચ જે છે 21 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ રહી છે, 10 વાગ્યાથી લગાવીને 1 વાગ્યા સુધીનો જે છે સમય છે। તો વહેલા તે પહેલાના ધોરણમાં જે છે આમાં એડમિશન મેળવી લેજો અને જે છે 15000 ભરવા એના કરતા વહેલા એડમિશન મેળવવું સારું। પહેલો પ્રશ્ન છે દિનકર રાય વૈદ્યનું ઉપનામ શું છે? તો આમનું ઉપનામ છે મીન પ્યાસીભાઈ। દિનકરનાથ કેશવલાલ વૈદ્ય સાહેબની વાત કરીએ તો જરા એમના વિશે જે છે ખાસ ધ્યાનથી સાંભળજો। બહુ સરસ મજાનું જે છે આપણે અદ્ભુત પાત્ર 21 સપ્ટેમ્બર 1910 ના રોજ જેતપુર ખાતે એમનો જન્મ થયેલો છે। પિતા છે કેશવલાલ અને માતા છે મુક્તાબહેન। ચૂડા રજવાડાના જે છે રાજ્ય વૈદ્ય, મીન પિયાસી કવિ, પક્ષીવિદ, ખગોળવિદ અને થિયોસોફિસ્ટ। મીન પિયાસી એટલે કે મસ્તી અને મગનરૂપી પ્રકૃતિ અને સંવેદનાના જે છે અલગારી કવિ તરીકે ઓળખાય છે। મીન પિયાસીની જે છે સાહેબ અમર કૃતિ એટલે કબૂતરોનું જે છે ગુ ગુ ગુ, શું છે? કબૂતરોનું જે છે ગુ ગુ ગુ, આમની જે છે અદ્ભુત રચના છે। કાવ્ય સંગ્રહ જે છે વર્ષાંજલ છે, ગુલછડી અને જુઈ છે, જુલ ઝાલાવાડ જુલ જે છે એ છે, ખગોળની જે છે ખૂબીઓ છે, પંખી મેળો છે, નળસરોના પંખી, મરણ તો નથી જ, અથતી ઈથી, આ બધી જે છે એમની રચનાઓ છે મિત્રો। સાથે સાથે MSSP માં આજે જે છે ગુજરાતી સાહિત્યકારો અને એમના તખલ્લુસ જે છે વારંવાર જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે એમને આપણે એક સાથે એક જ જગ્યાએ કલેક્ટ કરવાનો જે છે પ્રયાસ કર્યો છે। તો પરીક્ષા માટે જે છે મહત્વપૂર્ણ જેટલા પણ સાહિત્યકારો છે એમના તખલ્લુસ છે, જેમ કે દત્તાત્રેય કાલેલકર જે છે, કાકા સાહેબ કાલેલકર, મણિશંકર ભટ્ટ, કવિકાંત, કનૈયાલાલ મુનશી જે છે, ઘનશ્યામ કમા મુનશી, મનુભાઈ પંચોળી દર્શક, ગૌરીશંકર જોશી ધૂમકેતુ, મધુસૂદન પારેખ પ્રિયદર્શી, બરકત વિરાણી બેફામ, રાજેશ વ્યાસ મસ્કીન, ચીનુ મોદી ઇરશાદ, ભોગીલાલ ગાંધી ઉપવાસી, સુરસીજી ગોહિલ જે છે કલાપી, બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળીઓ, મગનલાલ પટેલ પટેલ, મુકુંદરાય પટની જે છે પારાશર્ય। તો આ બધા પરીક્ષામાં અવારનવાર પૂછાયા છે, એમને આપણે એક સાથે કલેક્ટ કર્યા છે। આશા રાખું છું કે આ MSSP તમને આજનું પણ સારું લાગ્યું હશે ને તમે ચેટ બોક્સની અંદર જે છે તમારો સરસ મજાનો પ્રતિભાદ પણ જણાવશો। અનાથ બાળકોને જે છે માનસિક આર્થિક સહાય પૂરી પાડવા માટે કયા રાજ્ય જે છે અનબુ કરંગલ યોજના જે છે શરૂ કરી છે? સર અનબુ કરંગલ યોજના, નામ થોડું અટપટું છે સાહેબ। જવાબ આવશે તમિલનાડુ। તમિલનાડુનું જે છે પાટનગર ચેન્નઈ આપણને બધાને ખબર છે। તમિલનાડુ જે છે સૌથી વધુ જે છે આપણા દેશમાં રામસર સાઇટ કયા રાજ્યમાં સૌથી વધુ છે? તો તમિલનાડુ રાજ્યમાં સૌથી વધુ આવેલી છે સાહેબ। તો તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન ભૈયા એ અનબુ કરંગલ યોજના શરૂ કરે છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય જે અનાથ બાળકો છે એને આર્થિક સહાય પૂરી પાડવી સાહેબ। આમાં જે છે અનાથ બાળકો છે સાહેબ કે જેમના માતા પિતા જે છે અવસાન પામી ચૂક્યા છે અથવા તો જેના માતા પિતા છે પરંતુ જે છે કોઈ કારણસર જે છે અસમર્થ છે સાહેબ। એમના માતા પિતા કદાચ કોઈ કારણસર જે છે કોઈ માંડ મજૂરી કરતો અચાનક બે પગ ગુમાવી દીધા તો અસમર્થ થઈ ગયું, તો એવા બાળકોને દર મહિને 2000 રૂપિયાની ધનરાશિ બાળકોના ખાતામાં ડાયરેક્ટ DBT દ્વારા જે છે પ્રોવાઈડ કરવામાં આવશે। જ્યાં સુધી બાળક શાળા પૂર્ણ ન કરે અથવા
18 વર્ષનો ન થાય ત્યાં સુધી એના ખાતામાં જે છે સાહેબ દર મહિને 2,000 રૂપિયા એટલે કે વાર્ષિક સાહેબ 24,000 રૂપિયા થયા સાહેબ. કેટલા થયા? 24,000 રૂપિયા થયા. પ્રથમ તબક્કામાં જે છે તમિલનાડુમાં જે છે 6,082 બાળકો છે જેમને આ યોજનાનો જે છે લાભ મળવા પાત્ર રહેશે. અને આ જે છે સાહેબ સામાજિક સુરક્ષા માળખા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે તમિલનાડુમાં એના ભાગરૂપે જે છે આ શરૂ કરવામાં આવી છે. બહુ સરસ મજાની જે છે યોજના છે. વિચાર બહુ જ સારો છે સાહેબ, બહુ સારો છે સાહેબ. ભારતીય સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા માટે કમ્બાઇન્ડ કમાન્ડર કોન્ફરન્સ 2025માં કયો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો? પહેલા તો આ કોન્ફરન્સનું જે છે આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો આ જે છે કલકત્તા ખાતે કરવામાં આવ્યું છે. કલકત્તા પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવ્યું છે. આમાં નક્કી કરવામાં આવ્યું છે કે આપણે ત્રણેય સેનાનું એક શિક્ષણ કોર્પ્સ બનાવીશું. અત્યાર સુધી શું છે કે ભારતીય આર્મી, ભારતીય નૌસેના, ભારતીય એરફોર્સ ત્રણેયના જે છે સાહેબ ટ્રેનિંગ જે છે એજ્યુકેશન માટે ટ્રેનિંગ માટે જે છે અલગ અલગ એકેડમી છે. હવે પ્રયાસ કરવામાં આવશે કે ત્રણેયને એક સાથે ટ્રેનિંગ એકેડમી એટલે પહેલાથી જ જે છે એક પ્રકારનો જે છે સહયોગની ભાવના એટલે ત્રણેય સેનાની ત્રણેય પાંખો વચ્ચે એક હાર્મની આવે સાહેબ. અને જે છે જે જોઈન્ટ કમાન્ડર્સ બનાવી રહ્યા છે એમાં ફાયદો થાય. તો સંરક્ષણ મંત્રાલય દ્વારા કોલકાતામાં જે છે સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સના સમાપન સત્રમાં અલગ સુધારાઓની જાહેરાત કરી, જેમાં આર્મી, નેવી, એરફોર્સની શિક્ષણ ખાસ શાખાઓને એક જ ટ્રાય સર્વિસ એજ્યુકેશન કોર્પ્સમાં ભેળવી દેવામાં આવશે. આ ઉપરાંત સંયુક્ત મિલિટરી સ્ટેશનો પણ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે જે છે સંરક્ષણ મંત્રાલય દ્વારા 2025ના વર્ષને જે છે સાહેબ સંરક્ષણ મંત્રાલય જે છે એમના દ્વારા જે છે 2025ના વર્ષને સુધારાઓનું વર્ષ કયું વર્ષ? સુધારાઓનું જે છે યર ઓફ રિફોર્મ્સ જેને કહીએ છીએ અંગ્રેજીમાં કહીએ તો ભાઈ યર ઓફ રિફોર્મ્સ જે છે જાહેર કરેલું છે. તો યુનિફાઈડ એજ્યુકેશન એટલે એક નવું ટ્રાય સર્વિસીસ એજ્યુકેશન કોર્પ્સ જે છે બનાવવામાં આવશે, જેમાં પ્રશિક્ષિત કેડર અને સામાન્ય અભ્યાસક્રમ બનાવવામાં આવશે ત્રણેય માટે. અને એકને એક તાલીમ અગેન એન્ડ અગેન લેવાનો કોઈ મતલબ નથી. સંયુક્ત લશ્કરી સ્ટેશન હશે, ભારતનું પ્રથમ મુખ્ય ભૂમિ સ્ટેશન જે ત્રણેય સેનાઓ માટે જે છે સહિયારી રીતે લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાળવણી બધું એક સાથે લાવવાનું જે છે કામ કરશે. અને એક પ્રકારના જે છે કમ્બાઇન્ડ જે છે થિયેટર કમાન્ડ માટે જે છે પાયલોટ તરીકે પણ કાર્ય કરશે મિત્રો. તાજેતરમાં દિલ્હી પ્રાણી સંગ્રહાલયના એકમાત્ર આફ્રિકન હાથીનું 13 વર્ષને જે છે 13 વર્ષ પછી એટલે કે 13 વર્ષ એકલવાયુ જીવન જીવીને સાહેબ અવસાન થયું છે. અને એની ઉંમર જે છે સાહેબ જે છે અંદાજિત 30 વર્ષની આસપાસની ઉંમરે જે છે અવસાન પામ્યું છે. સામાન્ય રીતે જે છે હાથી એ લગભગ 100 વર્ષ જીવતા હોય છે, પણ આ 30 વર્ષે જે છે અવસાન, કારણ કે આ આઇસોલેટ થઈ ચૂક્યું હતું સાહેબ. તો આનું નામ છે સાહેબ શંકર. કયું નામ છે આનું? શંકર. તો દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં જે છે એકમાત્ર આફ્રિકન હાથી શંકરનું નિધન થઈ ગયું છે. આ ભારતમાં રહેલો એકમાત્ર આફ્રિકન હાથી શંકરનું નેશનલ જિયોલોજીકલ પાર્ક દિલ્હી ખાતે અવસાન થઈ ગયું. 2012 થી જે છે એકાંતવાસમાં રાખવામાં આવ્યો હતો, કારણ કે એક જ હતો ભાઈ, એટલે એની સાથે કોઈ સાથીદાર જોડીદાર હતા કોઈ જોડીદાર નતું સાહેબ, એટલે એકલવાયુ કહેવાય. તો 13 વર્ષનો એકલવાયુ જે છે સહન કરીને અવસાન પામ્યો છે 30 વર્ષની આસપાસ. તણાવના જે છે સ્પષ્ટ લક્ષણો પણ જોવા મળ્યા, જેમાં ખોરાકનો અસ્વીકાર કરવો, પછી જે છે વાત કરીએ તો રૂઢિગત વર્તન છે, આ બધાનો જે છે આની અંતર્ગત જે છે સમાવેશ થતો હતો. અને આમાં ઘણા બધા જે છે કારણો પણ હવે આવી ચૂક્યા છે કે શું આપણે બહારથી લાવીએ છીએ હાથીઓને વિદેશથી તો એને સાચવી શકીએ કે નહીં. શંકર 1996માં જે છે ઝિમ્બાબ્વે તરફથી એ વખતના આપણા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માજી જે છે એમને આપેલી જે રાજદ્વારી ભેટ હતી. અને 1998માં જે છે માદા આફ્રિકન હાથી વિમ્બાઈ સાથે જે છે દિલ્હી આવ્યો હતો સાહેબ. તો આ જે છે સાહેબ આની સાથે હતું, પણ આ વિમ્બાઈનું અવસાન થઈ ગયું સાહેબ, એટલે એકલું પડી ગયો સાહેબ. અને શંકરના મૃત્યુના કારણે જે છે એથિક્સ ઓફ કેપ્ટિવિટી એટલે કે જ્યારે આ ઝૂમાં વગેરેમાં રાખવામાં આવે છે તો એના જે છે નૈતિકતાના જે મૂલ્યો છે એનો અભાવ, સંવર્ધનનો અભાવ, કેવી રીતે આ લોકોને જે છે સાચવવા જોઈએ, અને પ્રાણી સંગ્રહાલયોમાં જે છે પ્રાણીઓની દુર્દશા વિશે જે છે એક મોટો સવાલ જે છે ઊભો થાય છે. એના માટે થિંક કરવાની જરૂર છે સાહેબ આપણે.
એવું આમાં કહેવા માંગે છે. આ ઉપરાંત જે છે તમને ખ્યાલ હશે કે એક વત્સલા નામની હાથીણી નું પણ જે છે અવસાન થયેલું છે ભાઈ. કોનું અવસાન થયેલું છે? વત્સલા નામની હાથીણીનું પણ જે છે મિત્રો હમણાં ટૂંક સમયમાં જે છે અવસાન થયેલું છે. તો એ પણ જરા ધ્યાન રાખીશું. તો એક સરસ મજાનો આર્ટિકલ પણ છકાયો. શંકર એમના નામ જે છે આપણા ઉપરાષ્ટ્રપતિના નામ પરથી જે રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ટ્રમ્પ વહીવટતંત્ર દ્વારા ચાબાર બંદર જે છે માટે મંજૂરી રદ કરવામાં આવી છે અને આ નિર્ણય ભારત માટે કયા બે મુખ્ય પ્રદેશો અથવા દેશો સાથેના જોડાણને અસર કરી રહ્યું છે સર? ખાસ કરીને જે છે તો અમેરિકા જે છે, પહેલા તો અમેરિકામાં જે છે ડોનાલ્ડ ટ્રમ્પ બાબા જે છે, આ ટ્રમ્પ બાબા જે છે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ છે. આમણે સૌથી પહેલા જે છે ભારત ઉપર જે છે સાહેબ 50% જે છે ટેરિફ લગાવ્યો છે. એટલાથી સંતોષ ના થયો તો આપણે જે છે ભારત કરોડો રૂપિયાનું જે રોકાણ આપણે ચાબહાર બંદર પર જે છે કરી રહ્યા છે અને ઈરાનને સબક શીખવાડવા અને ક્યાંક ઈરાનને જે છે વાત એવું કરી રહ્યા છે કે ઈરાનને સબક શીખવાડવા માટે આવું કરી રહ્યા છે, પણ આ ઇનડાયરેક્ટલી ટાર્ગેટ આપણને કરી રહ્યા છે ભારતને. તો અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા કયો છે? અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં જે છે અસર કરશે. તો ઈરાનના ચાબાર બંદર પર 2018માં અપાયેલી પ્રતિબંધ જે છે, પ્રતિબંધ તો લગાવ્યો પણ જે છે થોડી છૂટ આપી સાહેબ, એને હવે પાછી ખેંચી લીધી છે. એના કારણે ભારત ઉપર પ્રતિકૂળ અસરો થશે. તો ભાઈ જોયું જશે. ચાબાર બંદર જે છે એક માત્ર પોર્ટ નહીં પરંતુ ભારત માટે વ્યૂહાત્મક કોરિડોર પણ છે સાહેબ. ઈરાનને જે છે અલગ પાડવાની ટ્રમ્પની જે છે તંત્રની દબાણ જે છે, રાજકીય નીતિ જે છે એના અંતર્ગત 2018માં ઈરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટર પ્રોલિફેરિકેશન એક્ટ હેઠળ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ સહાય અને આર્થિક વિકાસ માટે જે છે જે પ્રતિબંધ આપી હતી એની જે છે સાહેબ છૂટ આપવામાં આવે છે, કારણ કે એ વખતે અમેરિકા પોતે અફઘાનિસ્તાનમાં હતું. ભારતે 2024માં જે છે પોર્ટના સંચાલન માટે જે છે કેટલા વર્ષના? તો 10 વર્ષના જે છે કરાર પણ કર્યા છે. ભારત આ પોર્ટને જે છે આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો હિસ્સો બનાવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ જે છે એ રશિયા, યુરોપ અને મધ્ય યુરોપને જોડવાનું કામ કરશે. ચાબાર પોર્ટ જે છે ભારત માટે ઈરાનનું સૌથી નજીકનું હોવાનું જે છે મહત્વપૂર્ણ છે અને ત્યાં આપણે ટર્મિનલ વિકસાવી રહ્યા છે. આર્થિક અને વેપાર પર કેવી અસરો પડશે આપણા ઉપર? તો ઈરાન અને અફઘાનિસ્તાનમાં જે છે ભારતની નિકાસ, જેમ કે વાત કરીએ આપણું કાપડ છે, આપણું એન્જિનિયરિંગ માલ સામાન છે, ફાર્માસ્યુટિકલ છે, ખાદ્ય ઉત્પાદનો, આ બધે આપણું મોકલીએ છીએ. આ બધામાં જે છે ક્યાંક ને ક્યાંક હવે અડચણો ઊભી થશે અને 120 મિલિયન યુએસડીનું જે રોકાણ છે સાહેબ એમાં અસર થશે અને જે છે 250 જે યુએસડી મિલિયન અમેરિકન ડોલરની આપણી પ્રતિબદ્ધતા છે એ પણ જોખમમાં છે. આના સાથે ભારત યુએસ વેપાર વાટાઘાટા અને શ્રમ સઘન માલ પર 50% ડ્યુટી એ તો લગાવી, સાથે સાથે હવે જે છે અહીંયા બીજું તકલીફ જે છે બધી મોરચે બધા જ મોરચે ક્યાંક ને ક્યાંક ભારતને ઘેરવાનો પ્રયાસ જે છે અમેરિકા અને ભારતની નિકાસ જે છે એના ઉપર અસર નાખવા જઈ રહ્યું છે. હવે ચાબાર બંદરને થોડુંક જોવાનો પ્રયાસ કરીએ તો આ બાજુ જે છે ભારતથી આવીએ આપણા કંડલા પોર્ટથી જે છે સીપ આપણું જે શરૂ થયું સાહેબ, એક વધીને જે છે સાહેબ અહીંયા આવશે અને ગ્વાદર પોર્ટ જે છે આ બધું પાકિસ્તાન પર જે છે ગ્વાદર પોર્ટ છે સાહેબ અને ઈરાનનું જે છે ચાબાર પોર્ટ જે છે ત્યાં સુધી પહોંચવાનું છે સાહેબ. પણ અહીંયા જે છે આ ગ્વાદર પોર્ટ છે જ્યાં જે છે ઓલરેડી ચીન આવીને બેઠું છે. આપણે જે છે સાહેબ ઈરાનને પકડ્યું, અહીંયા ઈરાનને, અહીંયા ચાબાર, અહીંયા ગ્વાદર પોર્ટ છે, અહીંયા ચાબાર પોર્ટ છે, આપણે ઈરાનમાં બનાવ્યું સાહેબ. અહીંયા ત્યાંથી જે છે આપણે અહીંયા રોડ વગેરે રોડ રસ્તાનું પણ નિર્માણ કરી રહ્યા છે એટલે અહીંથી સીધું આપણે અફઘાનિસ્તાનમાં માલ સામાન પણ મોકલી રહ્યા છે. તો આ સિસ્તાન બલુચિસ્તાન ઈરાનના ઓમાનના અખાત નજીક મકરાન કિનારે હોર્મુઝની સામુદ્રધુનીની બહાર ઊંડા પાણીનું જે છે બંદર છે. આ ઈરાનનું એકમાત્ર ઊંડા પાણીનો સમુદ્રનું બંદર છે જે સીધું ખુલ્લા સમુદ્ર સાથે જે છે કનેક્ટેડ છે સાહેબ અને ભારતને મોટા કાર્ગો જહાજો માટે સુરક્ષિત અને સીધો માર્ગ પણ પ્રોવાઈડ કરે છે. મુખ્ય 2 ટર્મિનલ છે, એક શાહિદ બહેશ્તી અને શાહિદ કલાંતરી, જેમાં શાહિદ બહેશ્તી ટર્મિનલ જે છે સંપૂર્ણપણે ભારત એના વિકાસમાં સામેલ છે મિત્રો. અને આંતરરાષ્ટ્રીય પરિવહન અને પરિવહન કોરિડોર સ્થાપિત કરવા માટે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2016માં જે છે સાહેબ ચાબાર બંદરના વિકાસ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન પોર્ટ ગ્લોબલ લિમિટેડ કંપની જે છે
એ ભારતીય જે છે આ ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ જે છે ચાબાર ફ્રી ઝોન દ્વારા ડિસેમ્બર 2018માં જે છે આની કામગીરી શરૂ કરવામાં આવે છે અને આ જે છે ભારતના કંડલા બંદરથી જે છે સાહેબ ગલ્ફ ઓફ ઓમાનમાં જઈને અહીંયા જે છે ચાબાર પોર્ટ પર આવીએ છીએ. ડાયરેક્ટલી સીધું કનેક્ટિવિટી છે, બહુ નજીકનું જે છે અંતર છે. તો આ જે છે આખું રસ્તો જે ડેવલપ થઈ રહ્યો છે એ રોડ, રસ્તા, રેલવે વગેરે બનાવી રહ્યો છે. બહુ લાંબો ખર્ચો વગેરે થઈ રહ્યો છે અને હવે જે છે અમેરિકા આપણી નિકાસને જે છે રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે આપણા ઉપર. ઓલરેડી જે છે આ જારાંજ ટુ જે છે ડેલરામ અહીંથી અહીં સુધી જે છે 218 કિલોમીટરનો રસ્તો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે સાહેબ. પછી જે છે અહીંયા સુધી જે છે અહીંયા સુધી આ પાર્શલી કમ્પ્લીટેડ છે. આ વધારવામાં આવશે સાહેબ. તો ધીરે ધીરે જે છે ચાબાર પોર્ટથી જે છે અહીંયા સુધી જે છે રસ્તો પણ બનાવવામાં આવી રહ્યો છે, સંપૂર્ણ કોરિડોર. તો આ બધાને જે છે ઇફેક્ટ થવાનું છે અને જે છે એની નકારાત્મક અસરો પણ જોવા મળશે આપણા દેશ ઉપર. વિશ્વના સૌથી મોટા સંકલિત ઓનલાઈન વીમા બજાર તરીકે કલ્પના કરાયેલ બીમા સુગમ નામનું ડિજિટલ પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો કઈ સંસ્થા દ્વારા આને શરૂ કરવામાં આવ્યું છે? તો આ જે છે બીમા સુગમ ઇન્ડિયા ફેડરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હવે શું છે તો ભાઈ તમારે જે છે અલગ અલગ જે છે વીમા પોલિસી માટે એક સિંગલ પ્લેટફોર્મ થઈ ચૂક્યું છે. એટલે કે વીમા માટેનું સંકલિત ડિજિટલ માર્કેટ પ્લેસ છે. જેમ તમે જે છે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એનો ઉપયોગ કરો છો, એક સિંગલ જગ્યાએ મળી જાય છે ને તમને, એવું જ આમાં પણ એક જ જગ્યાએ મળી જાય. કમ્પેર કરી શકો પોલિસી તમે. તો આ જે છે બીમા સુગમ શરૂ કરવામાં આવ્યું છે વિશ્વનો સૌથી મોટા સંકલિત ઓનલાઈન વીમા માર્કેટ પ્લેસ તરીકે ડિજિટલ પ્લેટફોર્મ છે. આ તમામ વીમા જરૂરિયાતો જેવો કે જીવન વીમો છે, આરોગ્ય વીમો છે, સામાન્ય વીમા માટેનું એક સંકલિત ડિજિટલ માર્કેટ પ્લેસ છે, જ્યાં જેટલા પણ વપરાશકર્તાઓને એક જ પ્લેટફોર્મ પર પોલિસીને ખરીદી શકે છે, એને રિન્યુ કરી શકે છે, એને મેનેજ કરી શકે છે, એનું ક્લેમ વગેરે બધી વ્યવસ્થા જે છે આ છે ને સરકારી પ્લેટફોર્મ છે. આ ઉપરાંત તમામ જે છે પોલિસી દસ્તાવેજોને જે છે તમારું ત્યાં સુરક્ષિત સ્ટોર પણ કરી રાખશે. એટલે ગમે ત્યારે તમે એક્સેસ પણ કરી શકો એની સાથે. અને યુપીઆઈની જેમ જે છે કાર્ય કરશે ભાઈ. અને ગમે ત્યારે ક્યાંય આપવું હોય તો QR કોડ આપો એટલે પોલિસી આખી એક્સેસ થઈ જાય તમારી. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે. આ જે છે આપણું જે છે IRDA નું જે છે એક અભિગમ છે વીમા ટ્રિનિટી એનો ભાગ છે, જેમાં બીમા વિસ્તાર, બીમા વાહક અને બીમા સુગમનો જે છે સમાવેશ થાય છે. તેને લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ અને જે છે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા પણ જે છે પરમિશન વગેરે પ્રાપ્ત થઈ ચૂકી છે. આ અનોખી વિશેષતા જે છે આ પ્રાઇવેટ જે છે ઓલરેડી પૈસા બજાર ને બધી એપ્લિકેશનો તમે જોઈ હશે, એનાથી થોડું અલગ છે સાહેબ. કેવી રીતે અલગ છે ભાઈ? એન્ડ ટુ એન્ડ પોલિસી સેવાઓ પૂરી પાડે છે. ઓછા ખર્ચે જે છે દાવાની પતાવટ એટલે કે તમારું ક્લેમ જે છે બહુ સારી રીતે કરી આપે છે. આ માત્ર પોલિસી વેચતું નથી સાહેબ, અને કોઈ ઉચ્ચ કમિશન જે છે આની અંતર્ગત છે નહીં, સીધું ડાયરેક્ટ ફાયદો તમને પ્રોવાઈડ કરે છે ભાઈ. તો વીમા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેનું પહેલું પગલું કહી શકાય. વિકસિત ભારત 2047માં જે છે આપણે લક્ષ્ય રાખ્યું છે કે 2047 સુધીમાં જે છે બધા માટે વીમો એને પણ જે છે સાહેબ યથાર્થ બનાવવામાં જે છે આ કારગર થશે સર. કારણ કે વીમા પોલિસી વિશે માહિતી અને બધું એક જ પ્લેટફોર્મ પર મળશે અને બધી જ જે છે વ્યવસ્થા આપણે જોઈ શકશું, તો એ આપણા માટે જે છે સરળ બની જશે. અત્યારે હાલ ભારત વૈશ્વિક સ્તરે 10મું સૌથી મોટું જે છે વીમા બજાર છે અને 2032 સુધીમાં જે છે જર્મની, કેનેડા, ઇટાલી અને દક્ષિણ કોરિયાને પાછળ છોડીને 6થું સૌથી મોટું વીમા બજાર બનવા તરફ આગળ જઈ રહ્યું છે. આ વીમા ટ્રિનેટરી જે છે યાદ રાખી લેજો ભાઈ. આની અંતર્ગત બીમા ટ્રિનેટરીમાં એક બીમા સુગમ આવશે, એક બીમા વાહક આવશે અને એક વીમા વિસ્તાર આવશે. આ ત્રણેય પહેલ પણ જોઈ છે, જોડે જોડે ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછી લે કે કોનો સમાવેશ થાય છે, તો આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. જનરલ ક્લાસની લાઈવ બેચ જે છે 22 સપ્ટેમ્બર 2025 થી સ્ટાર્ટ થઈ રહી છે. એના ફ્રી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. ડેમો લેક્ચર જે છે 10 વાગ્યાથી લગાવીને 1 વાગ્યા સુધીનો સમય રહેશે. ડેમો પહેલા એડમિશન મેળવો છો 4,999, ડેમો દરમિયાન એડમિશન લો છો 5,999 અને જે છે ડેમો પૂરું થઈ ગયા પછી એડમિશન લેશો 15,000 રૂપિયા. આ સાથે જે છે જનરલ ક્લાસની લાઈવ બેચમાં તમને જે છે 2,000 રૂપિયાની કિંમતનો જે છે GCRT નો રેકોર્ડેડ કોર્સ સંપૂર્ણ રીતે ફ્રી મળવા પાત્ર રહેશે. વનપાલ વનરક્ષકની જે છે વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચ, એના પણ જે છે ડેમો લેક્ચર 21 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે સાહેબ. અને જે છે આમાં પણ સેમ ડેમો પહેલા 4,999,
ડેમો દરમિયાન 5,999 અને ડેમો પછી જે છે વિદ્યાર્થી મિત્રો આની અંતર્ગત જે છે ખાસ કરીને વાત કરીએ, આની અંતર્ગત જે છે તમને 15,000 રૂપિયા ચૂકવવા પડે, એના કરતા વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેજો. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ભારતીય અવકાશ યાત્રીઓને વર્ષ 2027ના ગગનયાન મિશન માટે તૈયાર કરવા માટે ઈસરો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને બેંગલુરુની જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન જે છે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા જે છે ગ્રાઉન્ડ બેઝ એસ્ટ્રોનોટ સિમ્યુલેશનને જે છે શું નામ આપવામાં આવ્યું છે? ગગનમિત્ર, જ્ઞાનેક્સ, વ્યોમમિત્ર કે પછી ઇન્ટરસ્ટેલર જે છે એક્સપેરિમેન્ટ, શું નામ આપવામાં આવ્યું છે? જો લેક્ચર પસંદ આવી રહ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જવાબ આવશે ભાઈ જ્ઞાનેક્સ. શું જવાબ આવશે મિત્રો? જ્ઞાનેક્સ ઇઝ ધ રાઈટ આન્સર છે. તો ભાઈ જે છે જ્ઞાનેક્સ નું પૂરું નામ છે ગગનયાન એનાલોગ એક્સપેરિમેન્ટ. શું છે ભાઈ? ગગનયાન એનાલોગ જે છે એક્સપેરિમેન્ટ, એટલે કે જ્ઞાનેક્સ જે છે આની અંતર્ગત જે છે પૂરું નામ થશે. આની અંતર્ગત આ ગ્રાઉન્ડ બેઝ ને હવામાં નહીં જમીન પર એસ્ટ્રોનોટ સિમ્યુલેશન છે સાહેબ, જે ઈસરો દ્વારા, ઈસરો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન જે છે બેંગલુરુ ખાતે આમણે ભેગા થઈને તૈયાર કર્યું છે. અને 2027ના જે છે ગગનયાન મિશન માટે અવકાશ યાત્રીઓને જે છે અવકાશમાં મોકલતા પહેલા, જો જ્યારે અવકાશીય બાબતે જે છે જ્યારે એનાલોગ ની વાત આવે, પેલા તો આ શબ્દ વિશે મીનિંગ જે છે ખબર હોય. એનાલોગ મતલબ થાય છે અનુકરણ. તો અવકાશીય પરિસ્થિતિનું જે છે અનુકરણ, એટલે આપણે જમીન પર ગ્રાઉન્ડ બેઝ એટલે આપણે અવકાશમાં નથી જઈ રહ્યા, આપણે આપણા જે છે અવકાશ યાત્રીઓ, ગગનયાત્રીઓને જે છે ગ્રાઉન્ડ સ્ટેશન પર એવી અવકાશ જેવી પરિસ્થિતિમાં જે છે રહેવાનો અનુભવ કરાવીએ છીએ. અને જે છે એમના મનોચિકિત્સક, એ જે મનોવ્યથા જે છે એમને સમજવાનો અને અન્ય જે છે વિપરીત અસરો છે એમને ટ્રેન કરવા માટે મદદરૂપ થાય છે. એમને સીધા ટ્રેનિંગ વગર અવકાશમાં મોકલી દઈએ તો બી શું થાય ભાઈ? ભાઈ ત્યાં જાય, પરિસ્થિતિ કંઈક અલગ વિપરીત હોય તો ટેન્શનમાં મુકાઈ જાય, હાર્ટબીટ વધી જાય અને પછી જે છે સાહેબ તકલીફમાં મુકાય. તો અહીંયા જે છે આપણે એના પહેલા જે છે ટ્રેનિંગ આપીએ છીએ. ટ્રેનિંગ એક પ્રકારનું વન કાઇન્ડ ઓફ ટ્રેનિંગ થઈ ગયા, તૈયાર કરવામાં આવ્યું છે. આમાં જે છે સાહેબ જ્યારે ત્યારે અવકાશમાં જશો, એકલા હશો, બીજું કોઈ હશે નહીં, એટલે અલગતા એટલે કે એકલવાયુ વાતાવરણ હશે. બીજું, ઘણી વખતે માનસિક તણાવ પણ હોઈ શકે છે સાહેબ. ટીમ વર્ક જે છે, અવકાશમાં જઈને ટીમ વર્ક કેવી રીતે કરશો તમે, અને આ બધું મનોવૈજ્ઞાનિક પસંદગીના જે છે માપદંડો અને તાલીમ મોડ્યુલ જે છે આપણું પોતાનું જે છે તૈયાર કરવું પણ જરૂરી છે. કારણ કે આપણે ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે, માનવોને અવકાશમાં મોકલવાના છે, ચંદ્ર પર મોકલવાના છે, તો હવે આપણે એક સ્ટાન્ડર્ડ પ્રોસિડિયર પણ જે છે બનાવવી પડશે. ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવ મિશન છે સાહેબ, અને બીજા પણ ઘણા બધા મિશન છે, જેમ કે ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે 2035 સુધીમાં આપણે બનાવી દેવાનું છે. ચંદ્ર ઉપર પગ મૂકવાનો છે, એના માટે જે છે તમામ પ્રોટોકોલ ગગનયાત્રીઓ માટે, આપણે અંતરિક્ષ યાત્રીઓને શું કહીએ છીએ? ગગનયાત્રીઓ માટે બનાવવા માટે. પછી જે છે અવકાશમાં દવા જે છે, સ્પેસ મેડિસિન જે છે એની વાત છે, અને અવકાશ યાત્રીઓની મનોવૈજ્ઞાનિક જે છે પ્રવૃત્તિને જે છે સ્થાપિત કરવાનો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જે છે સમર્થન સાથે બેંગલુરુ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન જે છે એના દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થાય છે. અવકાશ યાત્રીઓ અને સંરક્ષણ કર્મચારીઓ જે છે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા સ્પેસ ફૂડનું જે છે સેવન કરીને કેદ હેઠળ જે છે એક મોક સ્પેસ ક્રાફ્ટ સિમ્યુલેટરમાં રહે છે. એક કહેવાય ને કે મોક જે છે મોક ડ્રીલની જેમ જે છે એક સ્પેસ ક્રાફ્ટ બનાવવામાં આવ્યો છે, પરિસ્થિતિ અવકાશ જે બનાવવામાં આવી. એમને જાણે કે ભાઈ જે છે એ લોકો જે છે અત્યારે હાલ આપણા કેપ્સ્યુલમાં જ બેઠા છે, અવકાશમાં જ છે. જો એ જ પરિસ્થિતિ પ્રમાણે જે છે અલગ અલગ પ્રયોગો, એ પરિસ્થિતિમાં એમણે જે છે અલગ અલગ પ્રયોગો, એક્સરસાઇઝ વગેરે જે છે બધી જ પરિસ્થિતિ માટે તૈયાર કરવા માટે આવે છે. વૈજ્ઞાનિક પ્રયોગો છે, સંસાધનો એમની પાસે છે, એનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું સાહેબ, કેવી રીતે જે છે ટાઈમ ટેબલ ડિઝાઇન કરવું ખાસ કરીને. પછી પુરવઠો જ્યારે તમારી પાસે બહુ ઓછો હોય તો તમે કેવી રીતે ચલાવશો સાહેબ, જો પરિસ્થિતિ વિપરીત થઈ જાય તો કેવી રીતે કરશો સાહેબ. આ બધી જે છે સિમ્યુલેશનની પ્રક્રિયા જે છે એ ફોલો કરવામાં આવે છે. કારણ કે આપણે ડિસેમ્બર 2025માં જે છે આપણું જે છે આ લગભગ ગગનયાન મિશનના જે છે 85% એક્સપેરિમેન્ટ પૂરા થઈ ચૂક્યા છે.
જે ટેકનોલોજી વિકસાવવાની હતી, એક્સપેરિમેન્ટ કરવાના હતા, પરીક્ષણ કરવાના હતા, બધા પૂરા થઈ ગયા છે. હવે જે છે આને એકચ્યુઅલમાં ઉતારવાનું છે સાહેબ, ત્યારે આ મહત્વપૂર્ણ બની જાય છે. એમાં જ્ઞાનેક્સ 1 ની વાત કરીએ, જ્યાં આ જે જ્ઞાનેક્સ કરવામાં આવ્યું એમાં ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપસિંહ સહિત 2 અન્ય લોકો પણ હતા, જેમને 10 દિવસ માટે જે છે આમાં કેદ કરવામાં આવે છે. એમની મનોવૈજ્ઞાનિક જે છે પરિસ્થિતિ, એમના માટે જે છે બાયોમેડિસિન, એમને જે છે ફૂડ આપવામાં આવ્યું સાહેબ, એમના કોમ્યુનિકેશન સાથે, અને ટોટલ જે છે 11 પ્રયોગો જરૂરી હતા, બધા જ પ્રયોગો પૂર્ણ કર્યા છે. બીજું, આપણે બધી જ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા ગ્રાઉન્ડ સ્ટેશન પર ગ્રાઉન્ડ બેઝ જે છે સિમ્યુલેટરમાં એનાલોગમાં કરી શકીએ છીએ, પણ એક છે કે ઝીરો ગ્રેવિટી જે છે આપણે ઊભી કરી શકતા નથી. એટલા માટે જે છે માઇક્રો ગ્રેવિટી સિમ્યુલેશન માટે શું કરવામાં આવે છે, પૃથ્વી પર વજનહીનતાનું જે છે પુનઃ ઉત્પાદન શક્ય નથી. એના બદલે આપણે શું કરીએ છીએ, 6 ડિગ્રી હેડ ટિલ્ટ પર 7 દિવસના જે છે બેડ કન્ફાઇનમેન્ટમાં માઇક્રો ગ્રેવિટીની અસરોનો અભ્યાસ કરો. એટલે કે આ થોડું જે છે ટિલ્ટેડ આમ રાખીને જે છે ઊંઘવાનું સાહેબ, આપણે આમ જ, તો એ જે છે એનો અભ્યાસ કરવાનો. એની શું વિપરીત અસરો પડે છે, 7 દિવસ આવી રીતે તમે ઊંઘો છો આ ટિલ્ટેડમાં, તો કેવી અસર થાય છે સાહેબ. અન્ય ભારતીય એનાલોગ મિશનની વાત કરીએ સાહેબ અવકાશ માટેના, જેમ હમણાં તમને ખ્યાલ હશે કે લદ્દાખ હ્યુમન એનાલોગ મિશન જે છે, જેને આપણે હોપ મિશન પણ કહીએ છીએ, તો 2024માં ઠંડા ઉજ્જડ ભૂપ્રદેશમાં જે છે કરવામાં આવ્યું. પછી શોકાર ખાતે હોપ હેબિટાટ મિશન જે છે હમણાં ઓગસ્ટ 2025માં જે છે કરવામાં આવ્યું, જ્યાં મંગળ જેવી પરિસ્થિતિમાં જે છે વૈજ્ઞાનિકને રાખવામાં આવ્યા અને 10 દિવસ સુધી જે છે તમામ જે છે પ્રોટોકોલ પ્રમાણે જે છે રાખવામાં આવે છે. કઈ હિન્દી ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરી 2026 એકેડમી એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી, ટૂંકમાં ઓસ્કર 2026 ઓસ્કર એવોર્ડ માટે ભારતની જે છે ઓફિશિયલ એન્ટ્રી ફિલ્મ કઈ છે? ઓસ્કર માટે જે છે આપણે ભારત તરફથી એન્ટ્રી મોકલવામાં આવી છે. તો આ ફિલ્મનું નામ છે હોમ બાઉન્ડ. શું નામ છે ભાઈ? હોમ બાઉન્ડ જે છે આનું નામ છે મિત્રો. તો નીરજ ગાયવાનની જે છે ફિલ્મ છે હોમ બાઉન્ડ, જેમાં જે છે ઓસ્કર 2026ની રેસમાં આવી ગઈ છે, ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે. તો આના માટે જે છે 2026 એકેડમી એવોર્ડ્સ માટે ઓસ્કર એવોર્ડ માટે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે મોકલવામાં આવી છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર છે, વિશાલ જેઠવા છે અને જાહ્નવી કપૂર પણ છે. આ ફિલ્મની અંતર્ગત બહુ અદ્ભુત ફિલ્મ બનાવવામાં આવી છે. આમાં પણ જે છે 2 મિત્રો છે. આ 2 મિત્રો જે છે એમાંથી પોલીસની તૈયારી કરતા બતાવવામાં આવે. શું બતાવવામાં આવે છે? અને કેવી રીતે જે છે એ હર્ડલ, સમસ્યા અને વગેરે આવે છે, જીવન ધોરણ ઊંચું લાવવા માટે નોકરી હોવી જરૂરી છે, અને એના ઉપર સંપૂર્ણ ફિલ્મ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા આપણા દેશમાં જે છે એ એક જે છે ટોટલ 11 સભ્યોની સમિતિ બનાવે છે. આ સમિતિની જે છે બેઠક કોલકાતામાં યોજાય છે. આ સમિતિના અધ્યક્ષ જે છે એન ચંદ્રા સાહેબ હતા. એમણે જે છે આ ફિલ્મની પસંદગી કરી છે. લગભગ 35 કરતા વધારે ફિલ્મો જે છે આ રેસમાં હતી. આ કેટેગરીમાં જે છે વાત કરીએ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં અત્યાર સુધી ભારતની 3 ફિલ્મો જે છે નોમિનેટેડ ફિલ્મની કેટેગરીમાં આવી છે. ભારતે સૌ પ્રથમ વખત ફિલ્મ જે છે 1957માં મોકલી સાહેબ, જેનું નામ હતું મધર ઇન્ડિયા. આ સાહેબ ફિલ્મ જતાની સાથે જ જે છે સાહેબ એ ટોપ 5માં આવી. પછી ટોપ 5 થી જે છે ટોપ 2માં આવી અને ખાલી 1 વોટથી જે છે આ ફિલ્મ ઓસ્કાર જીતી શકી નહીં, એટલી અદ્ભુત જે છે આ ફિલ્મ હતી. એના પછી સલામ બોમ્બે છે અને લગાન ફિલ્મ અત્યાર સુધી ભારતની 1957 થી લઈને આટલી ફિલ્મ મોકલી છે. નોમિનેટેડ ફિલ્મનો મતલબ થાય છે મિત્રો ટોપ 5માં આવવું સાહેબ, જેમાંથી 5માંથી એકને એવોર્ડ મળશે સાહેબ. અત્યાર સુધી 3 ફિલ્મો છે જે ટોપ 5માં પ્રવેશ કરી ચૂકી છે. ગયા વર્ષે જે છે આપણે કિરણ રાવની ફિલ્મ હતી જેનું નામ હતું લાપતા લેડીઝ, કે જેમાં જે છે લગ્ન કર્યા પછી જે છે એક જ જેવા કપડાં પહેરેલા હોય છે તો અદલા બદલી થાય છે ભાઈ, એટલે દુલ્હનોની જે છે અદલા બદલી થઈ જાય છે. તો આ ઓફિશિયલ એન્ટ્રી હતી, પરંતુ જે છે નોમિનેટ થઈ શકી નહીં અને ઓસ્કાર લાવી શકી નહીં. અત્યાર સુધી જે છે ઓસ્કારમાં જે છે ભારતીયોની વાત કરીએ તો ભાઈ જે છે ભાનુ અથૈયાજી જે છે ઓસ્કાર જીતનારા જે છે પ્રથમ ભારતીય હતા સાહેબ. પ્રથમ ભારતીય પૂછે તો આપણે જવાબ લખીને આવવાનું છે ભાનુ અથૈયાજી. 1983માં ધ ગાંધી ફિલ્મ માટે જે છે બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનનો જે છે એવોર્ડ જીતે છે. અને આ ફિલ્મ જે છે ધ ગાંધી એ કોણે બનાવી હતી ભાઈ? તો વિદેશી વ્યક્તિ રિચાર્ડ એટનબરોની આ ફિલ્મ હતી સાહેબ.
અને એ ફિલ્મ માટે પુરસ્કાર પ્રાપ્ત થાય છે. પછી જે છે અહીંયા એક નામ લખેલું નથી, પરંતુ જે છે એક નામ છે સત્યજીત રે. સત્યજીત રે ને જે છે ઓસ્કાર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. ઓસ્કાર લાઈફ ટાઈમ અચીવમેન્ટ જે છે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જે છે 2008 માં જે છે સાહેબ વાત કરીએ તો સ્લમ ડોગ મિલેનિયર માટે જે છે રોસુલ પુકુટ્ટી અને AR રહેમાનને બેસ્ટ ઓરિજિનલ જે છે સાઉન્ડ મિક્સિંગ સ્કોર માટે સાહેબ વાત કરીએ તો ભાઈ જે છે 2008 માં 9 માં આવેલી હતી મૂવી સાહેબ. તો સ્લમ ડોગ મિલેનિયર માં જે છે ઓરિજિનલ સોંગ અને ઓરિજિનલ સ્કોર કેટેગરી માટે જે છે પુરસ્કાર મળ્યો. એમાં બંનેમાં જે છે એક વખત જે છે રોસુલ પુકુટ્ટી અને એક વખત ગુલજાર સાહેબ જે છે, એટલે ઉપર નીચે સોંગ માટે ગુલજાર, અહીંયા રોસુલ પુકુટ્ટી જે છે. પરંતુ આ બંનેમાં કોમન કોણ હતું? AR રહેમાન હતા. તો AR રહેમાન સાહેબ જે છે એ એકમાત્ર ભારતીય, ધ્યાનથી જે છે સાંભળી લેજો, AR રહેમાન જે છે એકમાત્ર ભારતીય છે મિત્રો કે જેમને એક કરતા વધારે વખત, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી લે તમને કે એક કરતા વધુ ઓસ્કાર એવોર્ડ જીતનારા વ્યક્તિ. તો જવાબ આવી જશે ભાઈ AR રહેમાન. શું આવી જશે? AR રહેમાનજી આવી જશે. પછી જે છે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટમાં પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ જે છે ગુનીત મોંઘા. અને 2023 નું જે વર્ષ છે એ ઐતિહાસિક બને છે મિત્રો. અત્યાર સુધી જેટલા પણ એવોર્ડ મળ્યા એ ભારતીયોને મળ્યા, ભારતીય ફિલ્મને ક્યારે મળ્યા નહીં. તો 2023 માં જે છે પ્રથમ વખત ભારતીય ફિલ્મને એવોર્ડ મળે છે સાહેબ. શું મળે છે? ભારતીય ફિલ્મોને. એક છે બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે જે છે MM કિરવાની અને ચંદ્રબોઝને RRR RRR મૂવી જે છે એના માટે. અને જે છે બેસ્ટ ડોક્યુમેન્ટરીમાં જ ગુનીત મોંઘા અને જે છે કાર્તિકી ગોન્ઝાલ્વિસ જે છે ધ એલિફન્ટ વિસ્પર માટે. આ ભારતીયો દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોને પહેલી વખત મળેલો પુરસ્કાર, એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. પછી પરીક્ષામાં એક એવો પ્રશ્ન પૂછી લે ભાઈ, સૌથી વધુ, આ બાજુ લખી દઉં કે ભાઈ સૌથી વધુ નોમિનેશન મેળવનાર ભારતીયનું નામ શું છે? અને મેં તમને કીધું તું કે હું જે છે ક્યારેક ક્યારેક વચ્ચે તમને એક નાનકડો હોમવર્ક પણ આપીશ. આ સૌથી વધુ નોમિનેશન મેળવનાર ભારતીયનું નામ શું છે એ જવાબ તમારે મને જે છે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ને આવતીકાલે એટલે સોમવારના લેક્ચરમાં હું તમને જે છે આનો જવાબ પણ જણાવી દઈશ, પણ તમારે પ્રયાસ કરવાનો છે સર. અમેરિકાના જે છે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ બાબા. એમણે જે છે હાલમાં ફરીથી આવ્યા ગયા ભારતની પાછળ પડ્યા છે. હસ્તાક્ષર કર્યા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર, જ્યાં કીધું કે ભાઈ H1B વિઝાની ફી જે છે વધારીએ છે સાહેબ. કેટલી વધારીએ છે સાહેબ? તો કલ્પના બાર, $1 લાખ. $1 લાખ એટલે કે સાહેબ આને ભારતીય રૂપિયામાં બદલો તો 88 લાખ રૂપિયા થાય છે. કેટલા થાય છે? 88 લાખ રૂપિયા થાય છે. હવે આ H1B વિઝા છે શું? પહેલા તો એ સમજો કે ભાઈ જે છે આ ગૂગલ છે, પછી આ જે ટેક કંપનીઓ છે, તો અન્ય કોઈ કંપનીઓ છે, એમને સાહેબ જે છે બહુ સ્કિલ વ્યક્તિની, પાવરફુલ જે સ્કિલ વ્યક્તિ હોય સાહેબ, જેવા જે છે સુંદર પિચાઈ, અહીંયા સમજો આ સુંદર પિચાઈ સાહેબ છે, આમની જરૂર છે. પણ આ ભારતમાં છે, આમના જેવું સાહેબ બીજું કોઈ કાર્ય કરી શકે એમ નથી. તો આ ભાઈને જે છે ઉઠાવીને, એટલે કે સાહેબ સુંદર પિચાઈ ભાઈ સાહેબને જે છે આ લોકો ઉઠાવીને અમેરિકા લઈ આવશે. પણ જો અમેરિકાને આમાં લાવવું હોય કામ કરવા માટે, આમને અહીંયા લાવવું હોય તો અહીંયા જે છે આમની ચેકપોસ્ટ નડી જશે વચ્ચે ભાઈ. એ ચેકપોસ્ટ કહેશે કે ભાઈ લાવો ભાઈ, કેમ ભાઈ આ લાવી રહ્યા છો? તો પછી જે છે આ લોકો બતાવશે કે 1990ના દશકમાં આપણે એક પોલિસી બચાવી અમેરિકાએ
કે જેમાં જે સ્કિલ વ્યક્તિ છે, સ્કિલફુલ વ્યક્તિ છે, એને કંપની જે છે એ વિદેશથી પોતાના જે છે અમેરિકામાં કામ કરવા માટે લઈને આવી શકે છે. શું છે? એને લઈને આવી શકે છે. પણ જ્યારે કામ કરશે, આ તો અમેરિકાનો નાગરિક નથી, તો થોડીક ફી વગેરે ચૂકવશે. તો અત્યારે જે છે લગભગ 3, 4, 5, 6 લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવતા હતા, પણ આટલા બધા 88 લાખ રૂપિયા ચૂકવવામાં નહોતા આવતા. આમાં ફાયદો શું થયો? સૌથી વધારે આ લોકોને સ્કિલ એમ્પ્લોય મળ્યા ક્યાંથી? તો ભારતમાંથી અને ચીનમાંથી. એમાં પણ સૌથી મોટો હિસ્સો કોનો છે? ભારતનો છે. જેટલા પણ આ H1B વિઝા જાહેર કરવામાં આવે છે, જેમ કે વાત કરીએ કે દર વર્ષે 65,000 વિઝા મિત્રો જાહેર જે છે એનો ક્રાઇટેરિયા છે 65,000 વિઝા. એમાંથી જે છે આ H1 વિઝામાં 71% જે છે વિઝા કોને મળે છે? તો ભારતીયોને મળે છે. તો અહીંયા જે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ બાબા જે છે એમણે નક્કી કર્યું છે કે અમેરિકન ફર્સ્ટ પોલિસી, એટલે કે ભાઈ આનું જે છે મુખ્ય કારણ એ થઈ રહ્યું છે કે અમેરિકાના લોકોને જે છે લોકો નોકરી નથી આપી રહ્યા અને બહારથી સસ્તો લેબર લાવી રહ્યા છે. એટલે હવે આની કિંમત જે છે એ લોકોએ વધારી દીધી. ભાઈ 6-5 લાખના જે છે 88 લાખ કરી દીધા. તો કોણ હાયર કરશે પછી? ને પછી કોઈ બોલાવશે નહીં. અમેરિકાના લોકોને ટ્રેનિંગ મળે, એટલે ભાઈ અમેરિકાના લોકોને ટ્રેન કરો. તમને એવું લાગે છે કે અમેરિકામાં એવા જે છે સુંદર પિચાઈ જેવા લોકો નથી, તો તમે ટ્રેન કરો, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવો. આપણા દેશની યુનિવર્સિટી છે એ બાબતે એને કરે છે અને જે છે આવા ફિક્સ કરવા, એટલે કે બંધ નથી કર્યા. 65,000 જે છે H1B વિઝા જાહેર કરશે, પરંતુ જે છે એમાં કન્ડિશન 88 લાખ રૂપિયા મૂકી છે. કોણ કંપની છે જે ગાંડી હશે આટલા પૈસા ખર્ચ કરશે? તો આ જે છે, અને આમ બી કંઈક નવા તાયફા માટે જાણીતો છે સાહેબ. તો H1B વિઝા જે છે એમાં જે છે વધારી દીધી છે ફી. $1 લાખ અમેરિકન ડોલર કર્યો છે સાહેબ. હવે H1B વિઝા માટે જે છે 48 લાખ અરજી ફી વસૂલવામાં આવશે. અને પાછું આણે શું કીધું? કાલથી જ લાગુ, એટલે કે 21 સપ્ટેમ્બર 2025 થી જે છે લાગુ કરી રહ્યા છે. ગયા વર્ષે જે છે H1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી કોણ હતો? ભારત, જેમાંથી 71% જે છે ભારતીયોને વિઝા મંજૂર થયા હતા. ભાઈ, એટલે તમે સમજી શકો છો કોને રોકવાનો જે છે આ પ્રયાસ કરી રહ્યા છે. એમને એવું લાગે છે કે સાહેબ ઇન્ડિયન્સ જે છે, આમ તો આ લોકો કહેતા હોય છે કે તમે ઇન્ડિયન્સ લોકોને કંઈ આવડતું નથી, કાંઈ જ નથી. તો અહીંયા જોઈ લો, આ H1B વિઝા કોને મળે છે? જે શાર્પેસ્ટ બ્રાન્ડ છે, જેની પાસે પૈસા છે. એટલા માટે કંપની કહે છે આવો, તમારો ખર્ચો અમે ભોગવી લઈશું, પણ તમે આવો અહીંયા કામ કરો. 71% લોકો છે સર. અને પણ જો એક વસ્તુ બને કે આપણા જ દેશમાં એમને જો છે વ્યવસ્થા મળી રહે, તો એ આપણા જ દેશમાં રહીને પણ ઘણી બધી કંપનીઓ, ગ્રેટેસ્ટ માઇન્ડ જે છે આપણા દેશની બહાર ન જાય, પણ એમને ઓપોર્ચ્યુનિટી મળે તો. ખરેખર ભારત દેશે આ સમય આવી ચૂક્યો છે. આપણી સરકારે વિચારવું જોઈએ કે હવે આ 71% જે છે લોકો છે ને જઈ રહ્યા છે, એ જ અમેરિકાને ડેવલપ કરવામાં, અમેરિકાને આટલું આગળ લઈ જવામાં જે છે સૌથી મોટો ફાળો આમનો જ છે. એટલા માટે તમે જોજો કે મોટી મોટી અમેરિકન કંપનીઝમાં જે છે ભારતીય મૂળના અમેરિકન નાગરિકો છે, જે અહીંથી ગયા, ત્યાં વર્ષો સુધી અમેરિકાને જે છે આટલું ફાયદાન પર લઈ ગયા. તો આ જે 71% જે શાર્પ બ્રાન્ડ છે, એને જો ભારતમાં રાખવામાં આવે અને એમને ઓપોર્ચ્યુનિટી પ્રદાન કરવામાં આવે, જેટલું અમેરિકા મળે છે એટલું જ ભારતમાં, કદાચ મને એવું લાગે છે કે અમેરિકામાં મળે છે એના કરતાં લગભગ 50% બી આ લોકોને ભારતમાં મળી જાય ને તો આ લોકો બહાર નહીં જાય. કોને ગમે યાર પોતાનો દેશ છોડીને જવાનું? અને એ પણ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા બાબા જે છે આવતા રહે. પાછા ઘણા સમયથી અમેરિકામાં જે છે ભારતીય વિરુદ્ધ જે છે લોકો, કોઈ ગળું કાપી રહ્યું છે, કોઈ ગોળી મારી રહ્યું છે, એના ઘણા બધા કિસ્સાઓ જે છે બની રહ્યા છે. આ ઉપરાંત જે છે બાબા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે લઈને આવ્યા છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ, ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ, કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ. પૈસા આપો અને જે છે સાહેબ લઈ જાઓ. નાગરિકતા જોઈએ, પૈસા આપો ખાલી. આ જે છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિઓને જે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં અમર્યાદિત સમય સુધી જે છે રહી શકવાની મંજૂરી આપે છે. H1B વિઝા આ એક બિન ઇમિગ્રન્ટ કાર્ય વિઝા છે, જે કુશળ વિદેશી પ્રોફેશનલ જે છે એને અમેરિકામાં કામચલાઉ ધોરણે જે છે મંજૂરી આપે છે સાહેબ. અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, મેડિસિન, અલગ અલગ વ્યવસાયો માટે છે. અને એના માટે કીધું છે કે અરજદાર પાસે સ્નાતક ડિગ્રી અથવા એની સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. આ વિઝા શરૂઆતમાં જે છે 3 વર્ષ માટે આપવામાં આવે છે અને આને 6 વર્ષ સુધી જે છે લંબાવી શકાય છે. કેટલા? 6 વર્ષ સુધી જે છે લંબાવી શકાય છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ જે છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી ઇમિગ્રેશન યોજના છે.
આમાં જે છે દુનિયાના અમીર નહીં, અમીરના પણ અમીર, ખાલી અમીર નહીં, અમીરના પણ અમીર જે છે વિદેશીઓને યુએસ નાગરિકતા મેળવવાનો સરળ માર્ગ છે ભાઈ. એટલે કે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ જે છે, જેમ અમારા રાહુલભાઈ છે તો અમીરોના પણ અમીર છે. એટલે જે છે એ 8.8 કરોડ રૂપિયા જે છે ફી ચૂકવશે. કેટલી? 8.8 કરોડ એટલે કે 1 મિલિયન અમેરિકન ડોલર, એટલે 10 લાખ અમેરિકન ડોલર, એટલે કે ટોટલ 9 કરોડની આસપાસ તમે ચૂકવો અને જે છે સાહેબ બિંદાસ અમેરિકામાં રહો. આવું જે છે કેવું છે. ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ છે સાહેબ, એ તમને જે છે સાહેબ અહીંયા 270 દિવસ સુધી અમેરિકામાં રહી શકવાની મંજૂરી આપે છે. ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ છે, 1.76 કરોડ રૂપિયા છે સાહેબ. તો આ અલગ અલગ પ્રકારના જે છે સાહેબ વિઝા, પૈસા હી પૈસા. શું છે? અમેરિકાની તિજોરી ભરો સાહેબ. હવે જે છે જે ગાંડું હોય સાહેબ, મારી હવે વિચાર કરો, ભારતમાં જેની પાસે 9 કરોડ રૂપિયા હોય તો એ પાગલ છે, ત્યાં જશે ભાઈ. 9 કરોડમાં અહીંયા બિઝનેસ ફેક્ટરી ન રાખે, આરામથી જીવન જીવે સાહેબ. તો આ જે છે સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પ બાબા જે છે સાહેબ બહુ બિફરી રહ્યા છે. તમારું આ મંતવ્ય જે છે, તમારું આના વિશે તો કયું મંતવ્ય છે જરૂરથી જણાવજો. આજે છેલ્લો દિવસ છે વનપાલ અને વનરક્ષકની લાઈવ બેચમાં જોડાવાનો મિત્રો. ડેમો પહેલા જ લાઈવ બેચમાં જોડાવાનો છેલ્લો દિવસ 4,999. ડેમો એટલે કાલથી જે છે વાત કરીએ તો 5,999 અને પછી જે છે 15,000 થાય એના પહેલા જે છે લાભ લઈ લેજો. સાથે સાથે જે છે છેલ્લો દિવસ છે જનરલ ક્લાસ 3 લાઈવ બેચમાં જોડાવાનો 4,999 રૂપિયા ડેમો પહેલા. ડેમો દરમિયાન 5,999, ડેમો પછી જે છે 15,000. બેચ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. બેચનો સમયગાળો 10 વાગ્યાથી લગાવીને 1 વાગ્યા સુધી છે. આ બેચ વેબ સંકુલ ઓફિશિયલ નહીં પરંતુ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનમાં જે છે જોડાઈને તમે મેળવી શકો છો. તો આનો લાભ લેવાનું ચૂકી જતા નહીં મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. વિશેષ તરહ જે છે આનું લાભ લેજો મિત્રો. લાભ લેવાનું જે છે ક્યાંય ચૂકી ન જાઓ એનું ખાસ ધ્યાન રાખજો. સમય થયો છે આજના દિવસના 3 પ્રશ્નો. આ 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમારે લખવાના છે. અને આ હતા આપણા આજનો સરસ મજાનો કરંટ અફેર્સનો લેક્ચર. મળીશું આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.